અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે એક અમેરિકન ઉદ્યોગપતિએ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉઠલાવી નાખી। આ ઉદ્યોગપતિ ભારત જેવા દેશમાં પણ સરકાર બદલી નાખવા પ્રયાસ કરી રહ્યા છે। આ ઉદ્યોગપતિ એટલે હંગેરિયન અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ। તો આ જ્યોર્જ સોરોસ કોણ છે? સોરોસ દુનિયાભરમાં ઓપન સોસાયટી ફાઉન્ડેશનના કરતા હર્તા તરીકે જાણીતા છે। આ ફાઉન્ડેશન માનવહિતના કાર્યો તેમજ દુનિયાભરના દેશોના શોષિત તેમજ વંચિત લોકોનું જીવન બદલવા માટે અબજો ડોલરનું દાન આપે છે। તો તમને હવે એમ થશે કે આ તો સારી બાબત છે, તો પછી એમનો વિરોધ કેમ થઈ રહ્યો છે? વાત એમ છે કે ટ્રમ્પના દાવા પ્રમાણે સોરોસના પૈસાથી ચાલતા સંગઠનોએ યુએસ એઇડ પાસેથી $27 કરોડ હાંસલ કર્યા હતા અને આ રકમનો ઉપયોગ તેમણે રાજકીય દરમિયાનગીરી કરવા કર્યો હતો। ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે સોરોસે યુએસ એઇડ પાસેથી ભંડોળ મેળવ્યું અને તેનો ઉપયોગ અમેરિકા જ નહીં પરંતુ ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, યુક્રેન, સિરિયા, ઈરાન અને યુકેમાં અરાજકતા ફેલાવવા કર્યો। આ જ ભંડોળનો ઉપયોગ તેમણે જે તે દેશની સરકાર બદલી નાખવા તેમજ વ્યક્તિગત લાભ માટે પણ કર્યો। યુએસ એઇડ એટલે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ, જે વૈશ્વિક સ્તરે માનવીય સહાય માટે વિકાસ કાર્યોમાં મદદ કરે છે। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્હોન એફ કેનેડીએ તેની સ્થાપના કરી હતી, પરંતુ આવા આક્ષેપ કરીને ટ્રમ્પે યુએસ એઇડનું બજેટ ફ્રીઝ કરી નાખ્યું છે। છેલ્લા 15 વર્ષમાં યુએસ એઇડે સોરોસ સાથે સંકળાયેલા સંગઠનોને $27 કરોડ કરતાં વધુ રકમ આપી છે। આવા અહેવાલોના પગલે એવી વાતો વહેતી થઈ છે કે આ ભંડોળની મદદથી સોરોસ બીજા દેશોના રાજકારણમાં પણ દખલગીરી કરી રહ્યા છે અને એટલે જ સ્વાભાવિક રીતે તમામ દેશો સોરોસને વિલન તરીકે ચિતરી રહ્યા છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી। ભારતમાં પણ ભાજપ લાંબા સમયથી કોંગ્રેસ અને જ્યોર્જ સોરોસ વચ્ચે સાંઠગાંઠના આરોપ લગાવે છે। ભાજપ સાંસદ નિશિકાંત દુબેના મતે સોરોસે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને $5000 કરોડનું મસમોટું ફંડ આપ્યું છે। ભાજપનો આરોપ છે કે સોરોસનો હેતુ ભારત સરકારને અસ્થિર કરવાનો છે। હકીકત એ છે કે સોરોસ દુનિયાભરમાં લોકશાહીના મૂલ્ય જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ છે, પછી એ ભારત હોય કે અમેરિકા માટે પણ સોરોસનું આ જ વલણ છે। તેમણે દુનિયાના અનેક દેશોને સરમુખત્યારશાહીમાંથી લોકશાહીની દિશામાં લઈ જવા માટે મદદ કરી છે। કદાચ એટલે જ તેમને લઈને જાત જાતની કોન્સ્પિરસી થિયરી પણ વહેતી રહે છે। સોરોસ ફક્ત 13 વર્ષના હતા ત્યારે માર્ચ 1944માં હિટલર શાસિત નાઝી જર્મનીએ હંગેરી પર કબજો કરી લીધો હતો। એ વખતે નાઝીઓએ યહૂદી બાળકોને જ્યુઇશ કાઉન્સિલ એટલે કે યહૂદી પરિષદમાં રિપોર્ટ કરવાની ફરજ પાડી હતી। હિટલરના જર્મનીએ હંગેરી પર કબજો કર્યો ત્યારે આ કાઉન્સિલની રચના કરાઈ હતી। હવે એ દિવસોનું વર્ણન સોરોસના શબ્દોમાં જ સાંભળો। નાઝીઓએ જ્યુઇશ કાઉન્સિલને અમારા જેવા બાળકોને ડિપોર્ટેશનની નોટિસ પકડાવી દેવાનો આદેશ કર્યો હતો। મને પણ કાઉન્સિલમાં જવા કહેવાયું, જ્યાં મને કેટલાક કાગળ પકડાવી દેવાયા। એ લઈને હું પિતા પાસે ગયો અને તેમને તુરંત જ કંઈક ખબર પડી ગઈ। એ કાગળ પર હંગેરીના યહૂદી વકીલોની યાદી હતી। મારા પિતાએ કહ્યું, આ કાગળ લઈને જા અને લોકોને જણાવી દે કે આ કાગળ લઈને તમે રિપોર્ટ કરશો તો તમને તાત્કાલિક ડિપોર્ટ કરી દેવાશે। તે બધાને ગેસ ચેમ્બરમાં ગુંગળાવીને મારી નાખવાના હતા, પરંતુ એ વાત તેઓ જાણતા હતા કે નહીં એ મને નથી ખબર। જો કે એ દિવસે મેં મારા પિતાએ જેમ કહ્યું હતું એમ જ કર્યું હતું।